એક મહિલાને પહેલા પોતાની જાળમાં ફસાવી તેને નશીલું પદાર્થ પીવડાવી તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ શરૂ થયો ધર્માંતરણનો કાળો ખેલ. મહારાષ્ટ્રના નાગપુરની આ ઘટના સાંભળી તમારું પણ લોહી ઉકળી ઉઠશે. વર્ષ 2024માં આ મહિલાના લગ્ન એક અધિકારી સાથે થયા હતા. આ મહિલા ખુદ એક પ્રોપર્ટી ડીલર છે અને અયાઝ મદારે જે શખ્સ આરોપી છે તે મહિલાને બાળપણથી જ ઓળખતો હતો. અયાઝે એક વખત આ મહિલાને ફોન કર્યો અને પ્રોપર્ટી ડીલ માટે થઈને બંને નાગપુરની હોટલમાં મળ્યા. નાગપુરની હોટલમાં અયાઝે જ્યુસમાં નશીલું પદાર્થ ભેળવીને આ મહિલાને પીવડાવ્યું હતું અને ત્યારબાદ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ દરમિયાન તેણે અશ્લીલ ફોટો અને વિડીયો પણ શૂટ કર્યા હતા અને તેના આધારે તેણે બ્લેકમેલિંગની પણ શરૂઆત કરી. બ્લેકમેલ કરીને સૌથી પહેલા 3 લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ તેના જ આધારે બ્લેકમેલિંગ આગળ વધાર્યું અને ધર્માંતરણની પણ શરૂઆત કરી. તેણે બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવ્યું અને ત્યારબાદ અયાઝ મદારે સાથે જ એક મૌલાનાએ નિકાહ પણ પડાવ્યા. આપ યાદ કરો, આ મહિલા પરિણીત છે તેમ છતાં બળજબરીપૂર્વક નિકાહ પડાવવામાં આવ્યા. આખી ઘટનાની જાણ જ્યારે તેના પતિને એ મહિલાના પતિને થઈ ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને હવે અયાઝ મદારે, અમીન શેખ અને ફરાર મૌલાનાની શોધખોળ ચાલુ છે અને જે પહેલાના 2 શખ્સો હતા તેમને પકડી પાડવામાં આવ્યા છે.